માળિયાહાટીના ભંટુરી ગામમાં ફરિયાદીના ઘર પાસે ફાયરિંગ કરી ગંભીર ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પોલીસ દ્વારા અટક. આસિફ હુસેનભાઈ શાળાના માતાએ અગાઉ આરોપી આરિફ અહમદ લાખા સામે ફરિયાદ કરેલ હોય જે અંગેનું મનદુખ રાખી ફાયરિંગ કર્યું. આરોપી આરિફ અહમદ લાખા અને ગફાર ઉર્ફે કારિયો નૂર મોહમ્મદ કાતિયા રહેવાસી બંને ગડુ ફરિયાદીના ઘર પાસે મોટરસાયકલ ઉપર આવી ફરિયાદીને ડરાવવા માટે ફરિયાદીના મકાનના કમ્પાઉન્ડના લોખંડના બંધ ડેલા ઉપર દેશી લાંબી હાથ બનાવટની બંદૂક વડે ફાયરિંગ કરી ડેલામાં નુકસાન કરી ભાગી છૂટાઈ. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. કાતરિયાએ ત્વરિત આરોપીઓને શોધવા અલગ અલગ ટીમો બનાવેલ, જેમાં બાતમી હકીકત આધારે સર્વેલન્સ આધારે આરોપીઓ પર વોચ રાખેલ અને આરોપીઓ મોટરસાયકલ નંબર GJ04 CL0084 ને લઈને નીકળેલ હોવાની હકીકત મેળવેલ છે. આધારે ચુરડી ગામના પાટિયા પાસેથી આરોપીઓને દેશી હાથ બનાવટની બંદૂક તથા મોટરસાયકલ નંબર GJ04 CL0084 સાથે પકડી પાડ્યા હતા. આરોપી પાસેથી દેશી હાથ બનાવટની બંદૂક, યામાહા કંપનીની R15 મોટરસાયકલ, મોબાઈલ ફોન, બુલેટ સહિત મુદ્દામાલ કબજે કર્યા. માળિયાહાટીના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. કાતરિયા તથા ASI દિનેશ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ માનસી ખેર તથા અરુણ મહેતા તથા પોલીસ કોન્સ્ટેબલ હરેશ મુછાળ તથા વિજય બાબરિયા તથા રાજેન્દ્ર પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીબલિયા વગેરે પોલીસ સ્ટાફે સાથે રહી આ સારી કામગીરી કરી હોય ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રિપોર્ટર પ્રતાપ સિસોદિયા.